અંકલેશ્વરના બે અલગ અલગ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર વસવાટ કરતી 4 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે સારંગપુર ગામના રાજપીપળા રોડ પર આવેલા લક્ષ્મણનગરમાં રોયલ બિલ્ડિંગમાં બાંગ્લાદેશી મહિલાઓ રહે છે। આ માહિતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડિંગના રૂમ નંબર 208 માંથી 3 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી। તેમની પાસેથી ભારતમાં રહેવા માટે કોઈ માન્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે રૂકૈયા પુરકાન રસીદ શેખ રહેઠાણ ઢાકા બાંગ્લાદેશ, પરવીન ઓહાલ અબ્દુલ સત્તર શેખ ઉંમર વર્ષ 35 રહેઠાણ જોસોર પોસ્ટ બાંગ્લાદેશ, મુન્ની શાकिर શેખ હાલ રહેઠાણ મહેન્દ્રનગર ગઢખોલ, રૂના મોહમ્મદ શેખ રહેઠાણ નોરાઇલ બાંગ્લાદેશની અટકાયત કરી છે। પ્રાથમિક તપાસ મુજબ મહિલાઓએ ઘૂસણખોરી દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ અમદાવાદ થઈ અંકલેશ્વર પહોંચી હોવાની આશંકા છે। ક્રાઇમ બ્રાન્ચે આ મહિલાઓને જીઆઈડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે।